પણ મને એમ થયું ભગવાન મને દીકરો આપ્યો એ તો મને સદાય માટે વાંજણી રાખી હોત ને તો હું ગમે એમ કરી ભરણ પોષણ તો કરી શકે. માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે. ક્યારેક ન હોય તો કોઈ પાસે વાટક્યો લઈને માંગવા જવું પડે. અડખે પડખે વાળાને હું કહું સમજી શકું, એક માને એવડી ઉંમરે આવી રીતે દીકરા હોવા છતાં પણ ભીખ માંગવી પડે તો દુઃખ થાય એમ. તો મેં તો મારકુટી સહન કરીશ ભાઈ. તમારે જોવા હોય ને તો આ પગમાં બધા છે જો આ બધા મારકુટના. તો વજીને સૌ ભવસાગર તરિયા. એ મારે મા બાપ નથી, ભાઈ નથી, બેન નથી, કોઈ નથી મારે. એટલે ક્યારેક ક્યારેક મને છે હું રાતની પડી જાઉં છું ભાઈ. એકલા હોતી હા રાતની ઘણી વાર ઝાડા ઉલટી થઈ ગયા હોય ને કાંઈ ધ્યાન ન રહે, હું આમને પડી રહું. આડોશી પાડોશી બાવણો ખખડાવે તો એ મને દવાના હમક દવાખાને લઈ જઈશ. સૌ ભવસાગર તરિયા. રામ રે જપીને પરમેશ્વર. એકલતા સાથે જીવન જીવવું ખૂબ અઘરું થઈ જાય એમ. સંડાસ બાથરૂમ ધોવું, અગવડતા વાળા કપડાં નાખવા, હું બહુ થાકી જાઉં છું. છતાં હું છે ને રાતે 12-1 વાગે ડાયમંડ લગાવું. એટલે સંડાસ બાથરૂમ સાફ કરીને કરી લાવો તમે. સંડાસ બાથરૂમ ધોવું, રૂમ વાળું, હંજવારી પોતા કરવું, બધું કરું છું ને. પટ્ટાવાળા નોકરી બધી કરું છું. પછી જો અત્યારે અમારી પાસે પૈસા નથી ને કોઈ એમાં રોગો નથી. ખૂબ દુઃખ થાય એમ કે આજે સમાજમાં આવી રીતની પરિસ્થિતિ થઈ ગઈ છે. હગો ભાઈ હગા ભાઈ અત્યારે આપણે એમ કહીએ ને 5 રૂપિયાની જરૂર છે, ભાઈ આપજે ને, હા આપીશ, પણ બીજે દી માગીએ ને તો કોઈ ન દે. પણ તમારી જેવા પાસે લાચારી કરીએ અમે, મને 200 રૂપિયા આપો ને, પગાર થાય ને તો હું આપી દઈશ. ભાઈ હું એ રીતે બી જિંદગી કાઢું છું. આ બધા જો અમારે એક સર છે ને એના મામાના ઘરે હગાઈ હતી અને 5 કિલો તેલ ને થોડા મસાલા વેચ્યા ને એ બધા મને દીધા. હજી આ 1.5 મહિનો થયો આટલું દીધું એને. ઓહો, એટલે એવી રીતે ઘર ચલાવ દે. હા તો હિંમત નહીં હારવાની. એક દી જાવું તો છે જ તે મારે, પણ જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી તો હિંમત જીવવું તો પડશે જ. સાચી વાત છે નાની દાદી. તો પછી અત્યારે શું તકલીફ પડે દાદી? અત્યારે બીજું કાંઈ ના, કામ કરીએ ને થાકી જાય, ખાવા પીવામાં જ વાંધો આવે છે. કે હોય તો રાંધવું, ન હોય તો નહીં રાંધવાનું. ઓહો, એટલે ખાવાનું હોય જ નહીં ઘરમાં. ઘણી વાર તો હોય જ નહીં. દાદી અત્યારે બાકીમાં હું લઈ આવીશું. દાદી રડોમાં અમારથી જે મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરે ને દાદી. તો દાદી આજનું આ ખાસ રાશન છે સાગર મનીષ કુમાર સોની એમના તરફથી આ આખી રાશન કીટ છે તમારા માટે. તો શું કહેશો દાદી એમના વિશે? ધંધામાં બરકત આપે, આવી રીતે બધાની સેવા કરતા રહેજો. થેન્ક યુ. એવા મારા આશીર્વાદ છે. દાદી અમને પણ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર લોકોની વધુ સેવા કરી શકીએ. ખાસ થેન્ક યુ સાગર મનીષ કુમાર સોની કે આજે તમારા સપોર્ટથી આ દાદી માટે તમે ખાસ રાશન કીટ મોકલાવ્યું છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે એવી પ્રાર્થના. અને બસ આવીને આવી રીતે જ્યાં નિરાધારની સહાય પરિવારો છે એમને તમે હર હંમેશ મદદ કરતા રહો. અને દોસ્તો રીલને વધુ શેર કરો.